માલ સારો છે. માલમાં કાંઈ ના ઘટે ભલામણ. આને કેવું પાકો એટલે રત કામ પતે. કે દાગીનો બતાવી દી મને આમાં. હા બતાવી આને તો માલ સારો છે. વાહ. પછી આને છે ને હા. એકદમ પાકે ને તો આ વીણાઈ જાય ને તો પછી આપણે છે ને રાવણા વીણવા વરગું. રાવણામાં ફૂટ બહુ સારી છે. તો તમે ક્યારેય ચીકુના બગીચામાં કામ કેવી રીતે થાય છે એ જોયું છે કે ચીકુડીના બગીચામાં કેવી રીતે કામ થાય અથવા ચીકુ કેવી રીતે ઉતારે? તો આજે આપણે આવ્યા છીએ ભરતભાઈ પટેલ ને હું અને બીજો સ્ટાફ છે ઓલી વાડીએ છે અને આ વાડીએ થોડા ઘણા ચીકુડા એવા છે જે વીણવાના બાકી હતા પ્લસ અહીંયા પાકે એમ પણ હતા. તો પહેલાં આપણે અહીંથી શરૂઆત કરવાની છે ને બગીચાની અંદર રાવણા આંબા અને ચીકુડી 3 છે પણ આપણે ચીકુડી મેન છે. તો આજે ચીકુ વીણવાના છીએ તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરજો અને તમે જોજો અમે કેવી રીતે કામ કરીએ. એની પહેલાં ભરતભાઈ જુઓ બગીચાની અંદર એક જનાવર ખરી ગયું છે મકાઈ ખાય છે ને તગડે છે દેખાય. તો વિડીયોમાં મજા આવશે. વિડીયોમાં બની અહીંયા કેટલા ઝાડવા છે તો આપણે આજે 10 ચીકુડી અહીં પાડવાના છીએ પછી આગળનું કામ આપણું થાય. તો એની તકીઓ લઈ લીધું તો હું લઈ લો ખપારી એટલે ખાખા કાઢવા પડશે. મિત્રો રહી રહીને મથારમાં શીખવા હતા એ તો લેવાઈ ગયા પણ આ જે જાંબળામાં શીખવું ને જાંબળામાં એટલે સાઈડમાં તો એનો પ્રશ્ન એવો છે કે અધવસા રહે નથી ઉપરથી લેવા એમ નથી નીચે લેવામાં. તો ભરતભાઈ જાય છે આકળ લેવા માટે જો આયલા જાય અને પટેલ થોડો ઘણો છે લે છે ને તમને હું જો આંબામાં મોર બતાવું આ વખતે કેવા આવ્યા કેમ છે કાંઈ ઘટે તો મારે આગળની ચીકુડીએ ખાખા કાઢવાના છે અહીંયા હોય ભાઈ છાલી આવ્યા છે હજી એમાં 10:30 થયા ને તો ઝાકર ને ઠાર ને ઉઈડો નથી એમનેમ છે અને ચા ઉપાડી જાય જો તો ચા પી નાખીએ. પટેલે ઉતરી ગયા ઝાડ પ્રમાણે જો અમે શીખવું તમે જુઓ પછી હું તમને ઝાડ બતાવું અને હજી આમાં બારોબારે પડ્યા છે અને હવે આપણે સામેની સાઈડ જવાનું છે. આમ ભરતભાઈ જાય ને એ બાજુ કેમ છે તો હજી રોપડો હતો નાનોકડો આ અને શીકુ એટલા નીકળ્યા યાર. તો મોટા ઝાડ હોય તો કેટલા શીકુ નીકળે? 1 નંબર નીકળે ને. હું તમને આગળ ઝાડ બતાવું કેવું છે એ જો અવડુંક જ ઝાડ હતું કેટલા શીકુ નીકળ્યા. ભરતભાઈની ગયા છે અહીંયા એક રોપડો છે લઈ લઈ અને પછી આપણે સામેની સાઈડમાં વરગવાનું છે ને આજ ઓલા લોકો ઓલી ભાગે છે અને આપણે અહીંયા મુકાવાનું. ફાલ જોવો તમે ફ્લાવરી કાંઈ ઘટે આમાં ટકે કે ન ટકે ની કાંઈ જવાબદારી નહીં. આ અહીંથી આપણી વાડીનો ફૂલ વ્યૂ ઉપરથી વાહ બાકી જ છે. આવી જ જાઓ ભરતભાઈ આવે હેલો ક્યાં ગયા એ ઝાડવા હલાવે હો ભાઈ હા અહીંયા નીકળ્યા જો બસ હું પોતે એમ તો ભાઈ આમાં હે માલ સારો છે. માલમાં કાંઈ ના ઘટે ભલામણ. આને કેવું પાકો એટલે રત કામ પતે. કે દાગીનો બતાવી દી મને આમાં. હા બતાવી આને તો માલ સારો છે. વાહ. પછી આને છે ને હા એકદમ પાકે ને તો આ વીણાઈ જાય ને તો પછી આપણે છે ને રાવણા વીણવા વરગું. રાવણામાં ફૂટ બહુ સારી છે. આ વર્ષે નહીં વાંધો આવે શું કે નહીં વાંધો શું આવે? વાંધો આપણે કોઈ દી ન થયો. ભગવાનની મહેરબાની છે. વાહ મોજવા સમજો ગરમી એવી છે. નિયત તેરી સસી હે તો કર્મ તેરી દાસી. વાહ મોજવા ક્યાં વાત કહીએ. નીતિથી ધંધો કરો એટલે ભગવાનને દેવું જ પડે. સમજો ના ના એ વાત 100%. ખિસ્સા કાતરો ને કોકના ખિસ્સા કાતરવાનો કોકનો ગાળિયો કરવાનો કરીએ ને હા તો ના થાય. આમ ટીંગાઈ જવાય શીકુડી માટે. આમ ગમે ત્યાં દઈ દે ભગવાન. દેવું જ પડે ને. શરમ થઈ જાય ભગવાનને ગાલો દઈએ. વાહ વાહ વાહ. એટલે ભગવાન કૃષ્ણએ કીધું એ પ્રમાણે કે કર્મ કરો ફળની ચિંતા કરો માં હું દઈ દઉં. એમ બસ હા. 100%. ચા પાણી પીને ફ્રી થઈ ગયા છે ને હવે પટેલની બાસકાની બધું ગોતે છે. 2-4 ચીકુડી બાકી છે એ લઈ લઈ અને આ લોકોએ કંઈક સામાન કાઢીને ઢગલા કર્યા છે. હું એલા ભવનાથમાં મેળો પૂરો થઈ ગયો સીધ જાવ છો એ બરોબર છે તો હાલો તો બીજું શું કંઈક એવું નથી. રિક્ષા લઈને જવાનું છે ગાડી કે નથી લઈ જાવ એટલે પાછા રિટર્નમાં શીખું ભેરા થઈ જાય અને આમ જો હામી વાડીમાં અહીં ઊભા ઊભા તમને ટમાટર દેખાડું જો કેવા જામી ગયા ને અને અવડા બધા એટલે મસ્તી કરતા કરતા જાય અને ભરતભાઈ આ બાજુથી રિક્ષા લઈને આવે છે તો નીકળીએ ચા પીધો ને તો ગરમ ગરમ મોટકાર આવે ત્યાં રિક્ષા આવે આપણે રિક્ષા આવી ગઈ જો રિક્ષામાં ચોટી જાય માલ ભરી લીધો ભાઈ
આને જો મજા આવે ગીત ગાય છે. તો આપણી ગાડી ઉપડી ગઈ, ચા પાણી પીને પટેલે ચોટી ગયા. આમ જો પાસકા ઢગલો કરી દીધો એટલે રિટર્ન આવીએ ને એટલે ભરાય જ જાય બીજે દીધું. બગડાટી બોલ્યા જો હાઈવે માટે ચડી ગયા આપણે. અને વંટલીમાં બે બાજુ બગીચા છે. જો ચીકુ વેચવા વાળા બેઠા. રિક્ષા વાળાની મોજ જ અલગ હોય. જો હાલો તમને આગળ નદી બતાવું, ઓજત નદી. આ મોજ આમ તો મિત્રો આવી ગઈ છે ઓજત નદી. આ એકમાત્ર એવી નદી છે સૌરાષ્ટ્રમાં જેમાં 0% કેમિકલ. કારણ કે આ સાસણ ગીરમાંથી આવે છે નદી. જોઈ શકો છો કેવડી મોટી નદી અંદર. અને દરવાજો હેવી છે આમ જો પટેલ ખોલે કેમ હે. અહીં રાવણા જુઓ તમે, મસ્ત હે. તો મિત્રો આજ છે ને કામ કરવાની બહુ મજા આવી. કાજલ અમારા આખા સ્ટાફમાં કાજલ એક જ આવી દાંત જ કાઢી રાખે. તો ચાલો આપણે આમાં કામ અધૂરું અહીંયાથી ચાલુ કરી દઈએ. ભરતભાઈએ કામ ચાલુ કરી દીધું છે અને અહીંથી આપણે અધૂરું હતું. અને હવે અહીંથી લેવામાં આપણે એક આ ચીકુડી છે, એક અહીંયા છે, અને પછી સામેની સાઈડ આપણે હતા એમાં. તો આને ઝડપથી લઈ લઈ. ફૂલવાળી આનો વિડીયો અલગ બનાવ્યો મેં, સ્ક્રોટ વિડીયો જોઈ લેજો, શોર્ટ. તો પટેલ જાય છે. પટેલ 2 મથાર સિંગલ મથાર. તો આગળ જવાનું થાય કે હા તો આગળ વહીએ ચાલો ભલે. તો આપણે અહીંયા આવવાનું છે. અને આ ઝાડ એક મોટું છે ભાઈ. હાલો સડી જઈએ આમાં. મિત્રો ઓલી ચીકુડી ઉપર હતો સામે વાં, જો વાંથી ચડ્યો તો અને આ બાજુની ચીકુડીમાંથી આવતો રહ્યો. એટલે થોડી ઘણી આવી કસરતો થતી જ હોય અમારે, ટાંગા ખેંચાઈ જાય પણ જેવી તેવી ન હોય. હવે આ ઝાડવું લઈને આપણે બીજી બાહેરની બાગ છે ને એમાં ચીકુડીમાં જવાનું છે. મિત્રો આપણે ચીકુ અહીં પાડવાના હતા એ બધે પૂરા થઈ ગયા ઝાડવા. અને હવે આપણે જે સવારના વૈગાને પાડવાની બાકી છે એને પાડી નાખીએ. અને ભરતભાઈ જો ઓલી બાજુ જાય છે તો આપણે એની પાછળ જવાનું છે. અને જે સવારે પાડાની ભેગા કરી રિક્ષા લઈ આવ્યા તો કાજલમાં ભરી લેવાનો છે માલ બધો કાંઈ પડી. તો હાલો ઉપાડી લઈ. તો મિત્રો હા હવે સાફ થઈ ગયું. આ ચીકુડી ભરાઈ ગયો. હવે થોડી ઘણી આપણે પાડી બાકી છે. અને જો ભરતભાઈની બાચકા લઈને આગળ વહી ગયા. અને 2 કે 3 બાચકા ઓલી વાળીએ રાખ્યા છે, જ્યાંથી આપણે એક મશીન ઉપાડવાનું છે ચીકુ ગણવાનું, જે હમણાં આમાં લેટેસ્ટ અપડેટમાં આવ્યું છે. તો તમને હું બતાવીશ. આ બાચકા હારીને આપણે કાજલમાં ભરી લઈએ. આપણા ચીકુ વીણાઈ ગયા અને માલ બધો રિક્ષામાં હારીને આપણે આવતા રહીએ ભરીને. અને આનું ટેસ્ટિંગ તમને સવારે મળશે જો પૂછશું તો ટાઈમસર. કા પટેલ આટલો માલ નીકળ્યો છે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો. તો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.